બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। ધાનેરા તાલુકાના શેરા ગામમાં આવેલ ભૂકણ તળાવ ઓવરફ્લો થવાના કારણે ગામના ખેડૂતોના ખેતરમાં ભારે પ્રમાણમાં થયું છે। ખેતરોનું ધોવાણ થતાં મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે અને આજુબાજુના ખેડૂતના ધર સુધી વરસાદી પાણી ઘરોમાં ઘૂસ્યા છે। શેરા ગામ જાગૃત નાગરિક અને ભારતીય કિસાન સંઘ ધાનેરા મંત્રી શ્રી ખેંગારભાઈએ જણાવ્યું હતું, ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ વ્યાપક પ્રમાણમાં ધોવાઈ ગયા છે તેમજ ઠેર ઠેર રસ્તાઓ પણ તૂટી ગયા છે। રમુના ગામમાં પણ વરસાદી પાણી ખેતરોમાં તેમજ લોકોના ઘરોમાં ફરી વળ્યા છે। ભારે વરસાદને લીધે સતત ચોથી વાર રેલ નદી બે કાંઠે વહેતી થતાં આસપાસના ગામ લોકો નદીને જોવા ઉમટી પડ્યા હતા। આજરોજ તારીખ 27/7/2025ના રોજ મોડી રાત્રે વરસાદી માહોલ જામતા ધાનેરા તાલુકાના ગામડામાં મોટા ભાગના ખેડૂતોના ખેતર બોટમાં ફેરવાઈ ગઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે અને શેરા ગામે ભૂકણ તળાવ ઓવરફ્લો થવાના હિસાબે સામે રહેલા ખેડૂતોનું ખેતરને મોટા ભાગે નુકસાન થયેલ છે। તો આપની સાથે અમારા ખેડૂત મિત્ર ભાવજીભાઈ પણ ઉભેલ છે, તો તેમના મંતવ્ય બે પ્રમાણે જાણી લઈએ। हमारे खेतर में नुकसान थी, मगफड़ा तनाई दिया, 15-50 मगफड़ा आधे तनाई दी, घर में तनाई दी आखी।